હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે ચેપ્ટર નંબર 7 કરતા હતા, બરાબર છે. એમાં તો પ્રોજેક્ટ સેટઅપ, એનું પ્લાનિંગ, બરાબર છે. પછી પ્રોડક્ટ પ્રોસેસ અને કેપેસિટી પ્લાનિંગ. ઓકે, તો એની અંદર છે ને આપણે કરેલું હતું કે જે પેદાશ પસંદગી છે એને કેવી રીતે કરાય, બરાબર છે. પછી અલગ અલગ પેદાશને આપણે ક્લાસિફિકેશન પણ કરેલું, એનું વર્ગીકરણ પણ કરેલું, બરાબર છે. કે આપણે કેવા પ્રકારની પેદાશ છે એ યુઝ કરીએ છીએ, લાઈક સ્ટાન્ડર્ડ પ્રકારની જે પેદાશ છે એ. તો એમાં શું આવે? એસી આવે, બરાબર છે. પછી લાઈક ડિટર્જન્ટ પાવડર આપણે અમુક પ્રકારનું જે યુઝ કરતા હોઈએ, બરાબર. લાઈક સર્ફ એક્સેલ તો એ જ પાવડર યુઝ કરતા હોઈએ. વોશિંગ મશીન છે, કાર છે, ઓકે. એવી રીતે જે ડેઇલી યુઝમાં થતી હોય એવી બધી પેદાશો, બરાબર છે. જેમ કે ટેલિવિઝન છે, ઓકે. આપણી ગાડી છે એ, ચા, ખાંડ, એ બધી વસ્તુ મેં તમને શીખવાડેલી. પછી ઔદ્યોગિક પેદાશો આવે, બરાબર છે. તો ઔદ્યોગિક પેદાશની અંદર શું આવશે કે જે ઉદ્યોગોની અંદર વપરાતું હોય. માની લો કે કાર કે સ્કૂટરનું અહીંયા ઉત્પાદન થાય છે, તો એને રિલેટેડ જેટલી પણ વસ્તુ છે, સ્ક્રૂ છે, ગેજ છે, બરાબર. પછી લેધરનું મટીરિયલ છે, સીટ બનાવવા માટે જોઈએ, બરાબર છે. આયર્ન છે, સ્ટીલ છે, પ્લાસ્ટિક છે, એવી બધી વસ્તુ જે છે એ ઔદ્યોગિક પેદાશ કહેવાય, ઓકે. પછી નાશવંત અને ટકાઉ પેદાશો. તો નાશવંત એટલે લાઈક શાકભાજી છે, એટલે ખાવાની વસ્તુ બધી નાશવંત હોય. આપણે એકવાર એને ખાઈ લઈએ પછી એ નાશવંત થઈ જાય, બરાબર છે. અને ટકાઉ પેદાશો તો ટીવી, ફ્રીજ, એ બધું આપણે લઈએ તો એ વર્ષો સુધી ચાલે, ઓકે. તો આમ અલગ અલગ ક્લાસિફિકેશન કરેલું, બરાબર. અને મેં તમને કીધેલું કે હવે જેટલી બી પેદાશ છે એને કોમોડિટી કહેવાનું, બરાબર છે. એને ઇકોનોમિકની લેંગ્વેજમાં, પ્રોફેશનલ લેંગ્વેજમાં એને કોમોડિટી કહેવાય, બરાબર છે. એની અંદર આપણે પેદાશ લાસ્ટમાં પેદાશ પસંદગીનો ખ્યાલ પણ જોઈ ગયેલા, બરાબર છે. કે જે પેદાશની પસંદગી છે એ કેવી રીતે કરવાની, બરાબર છે. નાણાકીય રોકાણ જે છે એ પ્રમાણે આપણે પેદાશની પસંદગી કરવાની હોય, એનું માર્કેટ આપણે જોવાનું હોય, બરાબર છે. એની અંદર રિસ્ક કેટલી છે એ આપણે જોવાનું હોય. હવે આજે આપણે જોવાના છે પેદાશ પસંદગીનું મહત્ત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોડક્ટ સિલેક્શન, બરાબર છે. તો હવે મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધેલું, લાસ્ટ વીકમાં આપણી એક્ઝામ હતી એની આગળ જે લેક્ચર ચાલી ગયા એમાં મેં તમને કીધેલું કે કોઈ પણ બિઝનેસ હોય ને એને આપણે સ્ટાર્ટ કરીએ ને તો એને નાના પાયે સ્ટાર્ટ કરવું પડે, બરાબર છે. આપણે અચાનક જ મોટું સ્ટાર્ટ કરીએ તો એ આપણને પોસાય એમ બી નથી, કેમ કે એમાં બહુ બધા આપણે પૈસા ઇન્વેસ્ટ કરવા પડે, બરાબર છે. એની અંદર બહુ બધી કેપિટલ જોઈએ, બરાબર છે. તો એની અંદર કેવું છે કે જે પણ આપણી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને આપણે નાના પાયેથી ચાલુ કરવી પડે, પછી ધીમે ધીમે એની અંદર ક્રમિક વધારો થાય છે. તો જે પણ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ એને આપણે અચાનક મોટું સ્ટાર્ટ નથી કરી શકતા, એને આપણે નાના સ્ટાર્ટઅપથી સ્ટાર્ટ કરવું પડે, બરાબર છે. હવે માની લો કે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને ડાયરેક્ટ તમે કાર બનાવવાની ફેક્ટરી નાખવાનું કહો તો એ પોસિબલ નથી, કેમ કે એના માટે બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. હા, પણ તમે એને બનાવવાના પાર્ટ્સ છે એનું સેલિંગ તમે કરો છો, બરાબર છે. લાઈક આયર્નનું જે પ્રોડક્શન છે એ કરો છો, બરાબર. એટલે એ કાચા માલની અંદર આવે. પછી સ્ક્રૂ છે કે કોઈ એન્જિનને રિલેટેડ કોઈ પણ એક પ્રોડક્ટ લઈ લો, બરાબર. કોઈ પણ એક એવું મશીનરી લઈ લો નાનું, એ કોઈ પણ પ્રકારનું, બરાબર છે. તો એવી રીતે તમે સ્ટાર્ટઅપ કરીને એમાંથી જે પણ પ્રોફિટ આવે છે એ પ્રોફિટને તમે ધીમે ધીમે ઇન્વેસ્ટ કરો, બરાબર છે. તો એવી રીતે એક ક્રમિક વિકાસ થાય છે અહીંયા, બરાબર છે. તો ધંધાના ક્રમિક વિકાસ સાથે હયાત પેદાશ શ્રેણીમાં નવી નવી પેદાશોનો ઉમેરો કરવામાં આવે છે, બરાબર છે. મેં તમને કીધું એ પ્રમાણે કે લાઈક આપણે પહેલાં એક નાની પ્રોડક્ટ છે એ બનાવવાનું ચાલુ કરીએ, પછી જેમ એમાંથી જેમ જેમ પ્રોફિટ થતો જાય એમ એમ આપણે શું કરીએ અહીંયા કે બીજી પ્રોડક્ટ છે એને ચાલુ કરીએ, બરાબર છે. મોટી પ્રોડક્ટ ચાલુ કરીએ, પછી એની અંદર આપણે જે આપણી જગ્યા છે એને વધારીએ, મશીનરી લાવીએ, નવી નવી હાઈટેક મશીનરી લાવીએ, બરાબર. એ જેમ જેમ નફો થાય ને એમ એમ આપણે અહીંયા વધારો કરવાનો છે, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે આપણે લાઈક એક જગ્યા પર ઊભા બી નથી રહેવાનું, નવી નવી પેદાશ છે, બરાબર છે, એ આપણે અપડેટ કરતા રહેવાનું છે. તો આવી નવી પેદાશોનો ઉમેરો ઊંચા નાણાકીય રોકાણ, કંપનીની સ્થાપિત ઉત્પાદન શક્તિમાં વધારો, ઉત્પાદન અને માર્કેટિંગ સંચાલનની જટિલતામાં વધારો અને ધંધાના જોખમની વૃદ્ધિમાં પરિણમે છે, બરાબર. એટલે જે પેદાશ છે, ઓકે, એટલે તમારી જે પણ કોમોડિટી છે જેનું તમે ઉત્પાદન કરો છો,
ઓકે, એની અંદર શું થશે કે તમે જેમ જેમ એને વધારો કરતા જશો એની અંદર એકમની અંદર, બરાબર છે, એમ એમ એ જે છે વસ્તુની અંદર શું થશે કે નાણાકીય રોકાણ પણ વધવાનું છે, બરાબર છે. પછી જે એની ઉત્પાદન શક્તિ છે એમાં પણ વધારો થવાનો છે. પછી ઉત્પાદન અને માર્કેટિંગની જે સંચાલનની જે વસ્તુ છે, બરાબર, એટલે જે આખું મેનેજમેન્ટ કરવાનું છે પ્રોડક્શનનું પણ અને માર્કેટિંગનું પણ, બરાબર છે, એની અંદરની જટિલતા છે એમાં પણ વધારો થશે, બરાબર છે. એટલે જે ધંધાનું જોખમ છે ને, બરાબર છે, જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ધંધાનું જોખમ એટલે ઇન્વેસ્ટમેન્ટ, બરાબર છે, એ ઇન્વેસ્ટમેન્ટ ધીમે ધીમે ડેવલપમેન્ટમાં એ કન્વર્ટ થાય છે, બરાબર છે. અહીંયા લખેલું છે જોખમની વૃદ્ધિમાં પરિણમે છે, ધંધાના જોખમની વૃદ્ધિમાં પરિણમે છે, બરાબર છે. એટલે જ્યારે આપણે રિસ્ક લઈએ છીએ ને, ઓફકોર્સ, તો ત્યાંથી આપણે કંઈક ને કંઈ શીખીએ છીએ, બરાબર છે. ભલે આપણે ત્યાં નુકસાન વેઠવું હોય, બરાબર છે, કે એ ફ્લોપ ગયું હોય, પણ આપણે ત્યાંથી કંઈક ને કંઈક શીખીએ છીએ, બરાબર છે. તો પરિણામે શું થાય કે જે પણ નવી પેદાશ છે, બરાબર, તે નવી પેદાશની પસંદગી ધંધાની સફળતા નિષ્ફળતા માટેનું પાયારૂપ પરિબળ બની રહે છે. તો હવે અહીંયા કેવું છે કે કેટલાક એવા પરિબળો જે છે, બરાબર છે, એ જે નવી પેદાશ છે એની પસંદગી કરતી વખતે એને અહીંયા આપણે ધ્યાનમાં લેવા જોઈએ, બરાબર છે. તો એ આપણે જોઈએ તો એમાં પહેલું છે કે ધંધાકીય જોખમમાં ફેરફાર. ધંધાકીય જોખમમાં કેવા પ્રકારના ફેરફારો આપણે કરવાના છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ પણ બિઝનેસ હોય ને એને આપણે ડાયરેક્ટ એનું ડેવલપમેન્ટ નહીં કરી શકીએ, બરાબર, મોટા પાયે એને નહીં ખોલી શકીએ, એને આપણે ધીમે ધીમે ક્રમિક રીતે આપણે એને ખોલવું પડે, બરાબર છે. માની લો કે તમે મોટા પાયે ખોલી કાઢ્યું ને પછી ફ્લોપ ગયું તો આપણને કેટલું બધું નુકસાન થાય, ઓકે. એના કરતાં નાનું કરીને આપણે શીખતા જઈએ અને નવું ડેવલપમેન્ટ કરતા જઈએ એ વધારે સારું પડે. તો અહીંયા છે ચેન્જીસ ઇન ધ બિઝનેસ રિસ્ક. તો જે પણ નવી પેદાશની ઉત્પાદન છે, નવી પેદાશની ઉત્પાદન વ્યવસ્થા માટે મકાન, યંત્રો જેવી સ્થિર મિલકતોમાં વધારો અનિવાર્ય બને છે. તો આપણે જ્યારે પણ નવી પ્રોડક્ટ ચાલુ કરવાના છે, હવે માની લો કે તમે પહેલી વાર જ જે પ્રોજેક્ટ છે એ નાખો છો, કાં તો પછી એવું હોય કે તમારો ઓલરેડી કોઈ પ્રોજેક્ટ ચાલે છે, બરાબર છે, ઓલરેડી કશાનું પ્રોડક્શન ચાલે છે કોઈ પણ એક કોમોડિટીનું, ને ત્યાં તમારે નવી પેદાશ છે એના ઉત્પાદન માટેની વ્યવસ્થા કરવાની છે. તો એના માટે કેવું છે કે નવું નાખો કે પછી ઓલરેડી હોય, તો એના માટે તમારે શું કરવું પડે, કોઈ પણ મકાન કે યંત્ર છે, બરાબર છે, એ બધાની વ્યવસ્થા આપણે કરવી પડે. એ બધી જે સ્થિર મિલકત છે એની અંદર આપણે વધારો કરવો પડે, બરાબર છે. લિક્વિડ એસેટ, મેં આગળ તમને શીખવાડેલું કે લિક્વિડ એસેટ એટલે કે પૈસા, બરાબર છે, શેર, એ બધા લિક્વિડ એસેટની અંદર આવે. જ્યારે જે સ્થિર એસેટ છે એની અંદર આવશે જમીન, બરાબર છે, પછી તમે જે પણ પ્રોજેક્ટ નાખેલો છે કે પછી કોઈ મોટા હોલની અંદર તમે માની લો કે મશીનરી બનાવીને નાખેલી છે, બરાબર છે, તો એ જે છે એ સ્થિર મિલકત કહેવાય, બરાબર છે. મશીનરી છે એ સ્થિર મિલકત કહેવાય, ઓકે. એવી રીતે જે એમ્પ્લોય છે એ એમ્પ્લોય છે ને લિક્વિડ એસેટની અંદર આવે, એ પણ એસેટ જ ગણાય પણ લિક્વિડ એસેટ નહીં આવે. લોકો ગમે ત્યારે છોડીને જતા રહે, બરાબર છે, 2 વર્ષ પછી કે પછી 10 વર્ષ પછી ગમે ત્યારે એ છોડીને જતા રહે. તો એની અંદર કેવું છે કે જે સ્થિર મિલકત છે એની અંદર આપણે વધારો કરવો પડે નવી પ્રોડક્ટનો પેદાશ ચાલુ કરવી હોય તો, બરાબર. વળી પેદાશોમાં વધારો થતાં માલ સામગ્રી અને ગ્રાહકોના ખાતાની બાકીના સ્વરૂપે કાર્યશીલ મૂડીમાં રોકાણ વધી જાય છે. તો અહીંયા જે પણ પેદાશ છે એ પેદાશમાં આપણે વધારો જો થતો હોય તો એની જે માલ સામગ્રી છે અને ગ્રાહકના ખાતાના બાકીના સ્વરૂપે કાર્યશીલ મૂડીમાં રોકાણ વધી જાય છે, ઓકે. તો એમાં કેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ અલ્ટિમેટલી વધે છે. માલ સામગ્રી લાવવાની એટલે રો મટીરિયલ લાવવાનું, બરાબર છે. પછી જે પણ કસ્ટમર છે એ કસ્ટમરના આપણે જોવાનું હોય, બરાબર છે. તો એ અહીંયા કેવું છે કે મૂડીરોકાણ અહીંયા વધે છે. તો પરિણામે એકમની સ્થિર મિલકતો તથા કાર્યશીલ મૂડીના વર્તમાન માળખામાં માળખાકીય પરિવર્તન થાય છે. તો એના લીધે શું થાય છે કે જે સ્થિર મિલકત છે, બરાબર છે, એમાં આપણે અહીંયા વધારો કરવો પડે, ઓકે.
જો હવે માની લો કે આટલું તમારું એક્સપાન્શન છે, બરાબર છે. હવે તમારે કોઈ નવી પેદાશ ચાલુ કરવાની છે, ઓકે. તો એના માટે તમારે ફરીથી અહીંયા બીજો એક જે છે એ ખોલવું પડે, બરાબર છે. હવે અહીંયા બીજું છે કે કાર્યશીલ મૂડીના વર્તમાન માળખામાં માળખાકીય પરિવર્તન થાય છે, બરાબર છે. તો એના માટે તમારે શું કરવું પડે? મશીનરી લાવવી પડે, બરાબર છે. કાર્યશીલ મૂડીની અંદર એમ્પ્લોય પણ આવે, તો એ એમ્પ્લોયમાં પણ આપણે વધારો કરવો પડે, બરાબર છે. એટલે તમારી પાસે જે ઓલરેડી જગ્યા છે, બરાબર છે, એ જગ્યાની અંદર તમારી પાસે મશીનરી છે, બરાબર છે. તમારી પાસે જે એમ્પ્લોય છે એની અંદર આપણે શું કરવું પડે? આ વધારો કરવો પડે, બરાબર છે. તો આ જે વસ્તુ છે એમાં આ પરિવર્તન આવ્યું, બરાબર. આ જે વસ્તુ છે ને એમાં પરિવર્તન આવ્યું, ઓકે. તો પરિણામે શું થાય છે કે એકમની સ્થિર મિલકતો તથા કાર્યશીલ મૂડીમાં પરિવર્તન આવે છે, જેના કારણે ધંધાકીય જોખમ કક્ષામાં પરિવર્તન થાય છે, બરાબર. એટલે શું થાય કે જે પેલું એક એકમ સાચવતા હતા એ તો સાચવતા જ હતા, પણ એની સાથે આપણે જે બીજું એકમ છે એને પણ સાચવવાનું છે, એનું પણ રિસ્ક ઉઠાવવાનું છે, બરાબર. તો આમ જે ધંધાકીય જોખમ છે એમાં ફેરફાર થાય છે. બીજી વસ્તુ કે જે નાણાકીય જોખમ છે એમાં પણ ફેરફાર થાય છે. તો જે પણ નવી પેદાશ છે, તો નવી પેદાશની પસંદગીના કારણે ધંધામાં મૂડીરોકાણ વધારવું પડે છે, બરાબર છે. તો જે ધંધાના દેવા ઇક્વિટીના મૂડી માળખામાં પરિવર્તન લાવે છે. આ મૂડી માળખાના ફેરફારને કારણે ધંધાના વર્તમાન નાણાકીય જોખમ કક્ષાના ફેરફારો થાય છે. જો હવે અહીંયા કેવું છે કે આ એક તમારું ચાલે છે ઓલરેડી, બરાબર. એમાં તમે આ બીજું એક નાનું ચાલુ કર્યું. હવે આની અંદર જે પણ પૈસા તમે ઇન્વેસ્ટ કર્યા છે, બરાબર છે, જે ઇન્વેસ્ટમેન્ટ તમે અહીંયા કર્યું છે પૈસા, ઓકે, એ તમે માની લો કે કોઈ લોન લીધી છે, બરાબર છે, કે પછી ઇક્વિટી છે, એ ફંડ તમે ભેગો કરેલો છે ને એનાથી ચાલે છે, બરાબર છે. તો આ જે પૈસા છે એનું તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે, બરાબર છે. તો ઓલરેડી અહીંયા જે ઇન્વેસ્ટમેન્ટ ચાલે છે, બરાબર છે, એ પ્રોફિટમાંથી તમે ચૂકવો છો. બીજી વસ્તુ કે અહીંયા જે નવું એકમ ચાલુ કર્યું, બરાબર છે, તો એની અંદર બી તમારે એ પૈસા ઇન્વેસ્ટ કરવા પડે, બરાબર છે. તમારે એનું ઇન્વેસ્ટ અહીંયા જે ઇન્ટરેસ્ટ છે એ ચૂકવવાનું છે. તો અહીંયા આપણે આનું તો પૂરું કરવાનું જ છે, બરાબર છે. આ જે છે એને તો ધ્યાનમાં રાખવાનું જ છે, પણ એની સાથે આપણે આને પણ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે. એટલે અહીંયા શું થાય છે કે જે ધંધાની અંદર જે નાણાકીય જોખમો છે, બરાબર છે, એ શું થઈ જાય છે? ડબલ થઈ જાય છે, ઓકે. હવે આપણે જોઈએ કે વર્તમાન ઉત્પાદન વ્યવસ્થામાં ફેરફારો, ચેન્જીસ ઇન ધ એક્ઝિસ્ટિંગ પ્રોડક્શન સિસ્ટમ, કે જે ઓલરેડી તમારે ત્યાં પ્રોડક્શન ચાલે છે એની અંદર પણ આપણે સુધારો વધારો કરવો પડે. તો જે નવી પેદાશોનો ઉમેરો થતાં કંપનીની વર્તમાન ઉત્પાદન વ્યવસ્થા, યાંત્રિક ગોઠવણી વગેરેમાં અહીંયા ફેરફાર કરવા જરૂરી બને છે. કે જે પણ નવી પ્રોડક્ટ છે, બરાબર છે, એ નવી પ્રોડક્ટની અંદર અહીંયા ઉમેરો થાય છે. તો કંપનીની જે પણ વર્તમાન પરિસ્થિતિની અંદર ઉત્પાદન વ્યવસ્થા છે, એટલે કે પ્રોડક્શનની જે પણ પ્રોસેસ ચાલે છે એના માટેના જે મશીનરી છે, બરાબર છે, કે એની જે યાંત્રિક ગોઠવણી છે એની અંદર આપણે ફેરફારો કરવા પડે છે, બરાબર છે. માની લો કે એકની અંદર જ તમે એ નવું પેદાશનું પ્રોડક્શન છે એ ચાલુ કર્યું, બરાબર. તો એના માટે કેવું છે કે એના માટે જે લાવેલા નવા મશીનરી છે એની વ્યવસ્થા કરવા માટે જે જૂના મશીનરી છે એને આપણે રિપ્લેસ કરવા પડે, બરાબર છે. એની વ્યવસ્થા આપણે બીજે કરવી પડે, ક્યાં તો એને શું કરવું પડે? વેચી દેવા પડે, બરાબર છે. અને જે નવા મશીન છે એને ત્યાં મૂકવા પડે. તો નવી પેદાશનું સ્વરૂપ કયા પ્રકારનું છે તેને અનુરૂપ આ પ્રકારના પરિવર્તનો લાવવા જરૂરી બને છે. તો જે પણ નવી કોમોડિટી આપણે એનું પ્રોડક્શન કરવાના છે, બરાબર છે, તો એનું પહેલાં સ્વરૂપ જાણી લેવું પડે કે કેવા પ્રકારનું છે, બરાબર છે. હવે માની લો કે તમે કપડાનું ઉત્પાદન કરો છો અને એની સાથે તમારે કેવું કરવું પડે કે એને રિલેટેડ જ બીજું પ્રોડક્શન ચાલુ કરવું પડે. તો બહુ બધા આપણે ફેરફાર લાવવાની જરૂર નથી, ખાલી મશીનરી જે છે એની અંદર જ આપણે ફેરફાર કરવા પડે, બરાબર છે. તો એ કેવા પ્રકારનું છે એનું સ્વરૂપ એ જાણીને પછી આપણે અહીંયા પરિવર્તન કરવા પડે. તો કેટલીક નવી પેદાશમાં જુદા સ્થળે નવો પ્લોટ પણ ઊભો કરવો પડે છે, બરાબર છે. હવે અહીંયા કેવું થાય છે કે લાઈક તમારું અહીંયા ઓલરેડી ચાલે છે, બરાબર છે. હવે અહીંયા જે પ્રોડક્શન ચાલે છે એ સાવ અલગ પ્રકારનું છે, બરાબર છે. એટલા માટે તમારે શું કરવું પડે? અહીંયા બીજો નવો પ્લોટ લેવો પડે ને અહીંયા
બીજી પ્રોડક્ટ ચાલુ કરવી પડે, બરાબર. તો આની અંદર કેવું છે કે એ પ્રકારનું જે પ્રોડક્શન ચાલતું હોય એ તદ્દન આનાથી અલગ છે. એટલે આ એ અને બી બંનેમાં ફરક છે, તો તમારે અલગ અલગ જગ્યાએ ચાલુ કરવું પડે, બરાબર છે. એટલે પેદાશની પસંદગી કેવી રીતે કરવાની કે કોઈ પણ એક જ જગ્યા પર તમે એ બધી વસ્તુ રાખી શકો, બરાબર. એના પછી છે વર્તમાન માર્કેટિંગ અને વેચાણ વ્યવસ્થામાં ફેરફારો. હવે જે ઓલરેડી માર્કેટિંગ કરો છો તમે, બરાબર છે, તો એ માર્કેટિંગની જે પ્રોસેસ છે એની અંદર આપણે અહીંયા ફેરફાર લાવવાનો છે. તો જે નવી પેદાશને ઘણીવાર વર્તમાન બજારમાં અથવા તો નવા બજારમાં દાખલ કરવામાં આવે છે, આ માટે કંપનીની વર્તમાન માર્કેટિંગ અને વેચાણ વ્યવસ્થા માટે અનુકૂળ સાધવું જરૂરી બને છે. કે જે ઓલરેડી તમારી પ્રોડક્ટ જે છે એ વેચાય જ છે, બરાબર. પણ હવે જે પણ નવી પેદાશ છે એને વર્તમાન બજારની અંદર લાવવા માટે, બરાબર, કે કોઈ પણ પ્રકારના નવા બજારની અંદર એને દાખલ કરવા માટે એ પ્રકારનું જે માર્કેટિંગ છે, બરાબર, એ આપણે કરવું પડે. હવે માની લો કે જે વર્તમાન માર્કેટિંગ તમે કરો છો એ કદાચ અહીંયા કામ નહીં પણ લાગે, તો તમારે એના માટે નવી માર્કેટિંગ પદ્ધતિ છે એ પણ અહીંયા વિચારવી પડે, બરાબર, કે એની વ્યવસ્થા તમારે કરવી પડે. એટલે તમારી પ્રોડક્ટ એની સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે એના પર ડિપેન્ડ કરે છે. એના પછી છે કે કર્મચારીઓ અને કર્મચારી વ્યવસ્થા તથા વ્યવસ્થા તંત્રમાં ફેરફારો. હવે નવી પેદાશ છે ને એના માટે કેવું છે કે નવા પ્રકારની ટેકનોલોજી છે એની જરૂર પડતી હોય, એના આધારે બધું કામ થતું હોય, બરાબર છે. તો કંપનીની જે વર્તમાન પેદાશ છે એની સાથે સંબંધ એ નહીં ધરાવતો હોય, તો એના માટે તમારે શું કરવું પડે કે એ જે નવી પેદાશ છે, બરાબર છે, કે જે પણ નવી પરિસ્થિતિ સર્જાવાની છે એના માટે તમારે નવા કર્મચારી રાખવા પડે જેને એ પ્રોડક્ટ વિશે સમજ હોય, એ કોમોડિટી વિશે સમજ હોય, બરાબર. તો એના માટે આપણે પાછા નવા એમ્પ્લોય રાખવા પડે, બરાબર છે. એને કાર્ય સોંપણી કરવી પડે, એને તાલીમ આપવી પડે, બરાબર છે. જે પણ તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર તમારી સાથે ત્યાં જે પણ એટમોસ્ફિયર છે, બરાબર, જે પણ એન્વાયરમેન્ટ ઊભું કરેલું છે એ બધી વસ્તુને અહીંયા તાલીમ આપણે આપવી પડે. એના પછી છે કાચો માલ તથા અન્ય ઇનપુટની પ્રાપ્તિ સંબંધી સમસ્યાઓ. સોર્સિંગ ઓફ રો મટીરિયલ્સ એન્ડ અધર ટાઈપ્સ ઓફ ઇનપુટ્સ. તો હવે જે નવી પેદાશ છે ઓફકોર્સ એના માટે આપણે જરૂરી બનતો કાચો માલ છે, પાણી છે, લાઇટ છે, એ બધાની આપણે વ્યવસ્થા કરવી પડે, બરાબર છે. આ બધાની આપણે વ્યવસ્થા કરવી પડે, મશીનરીની વ્યવસ્થા કરવી પડે, એનું સિટિંગ અરેન્જમેન્ટ, બરાબર છે. બહુ બધા એવા સાધન છે કે જેની આપણે અહીંયા જરૂર પડતી હોય, બરાબર છે. કે પછી સમયસર એ બધાની પ્રાપ્તિ પણ થવી એ પણ બહુ જરૂરી છે. તો એવા પ્રકારની વ્યવસ્થાનું આપણે અહીંયા સર્જન કરવું જરૂરી બને છે. એના પછી છે કે તૈયાર પેદાશોના માર્કેટિંગને કારણે બજારની હરીફાઈની સ્થિતિ. હવે કોઈ પણ પ્રકારનું માર્કેટ હોય ને તો ત્યાં બે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. એક તો કોમ્પિટિટિવ, બરાબર છે, અને બીજું છે મોનોપોલી, ઇજારાશાહી અને હરીફાઈ, બરાબર. એ છે ને આગળના લેક્ચરમાં હું તમને સમજાવીશ કે જે મોનોપોલી શું છે અને કોમ્પિટિશન માર્કેટ શું છે, બરાબર. કેમ કે માર્કેટનો ખ્યાલ હોવો પણ જરૂરી છે આપણને. તો હવે જે પણ આપણી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ, બરાબર. તો એ કોમ્પિટિટિવ પોઝિશનની અંદર હોય. એમ તો જોવા જઈએ ને તો બધા જ પ્રોડક્ટની અંદર મોસ્ટ ઓફ બધા પ્રોડક્ટની અંદર આપણને કોમ્પિટિશન જોવા મળે જ છે, બરાબર છે. પણ માની લો કે ન્યૂઝપેપર છે તો એમાં ઓછી કોમ્પિટિશન જોવા મળે. કારની આપણે કોઈ પણ એક બ્રાન્ડ લઈ લઈએ, બરાબર છે, કે કાર બનાવનાર જે કંપની છે એ બહુ ઓછી છે, બરાબર છે. પણ ખાદ્ય સામગ્રી છે, ક્લોથિંગ છે, શૂઝ છે, બરાબર, જે બધી વસ્તુ આપણે ડેઇલીમાં યુઝ કરતા હોઈએ, ફેન છે, બરાબર છે, પછી ફર્નિચરને રિલેટેડ જોઈએ તો એના માટે બહુ બધી કોમ્પિટિશન જોવા મળે માર્કેટની અંદર. તો જ્યારે પણ પેદાશનું આપણે પરિસ્થિતિ જોવી પડે કે આપણા કેવા પ્રકારની પેદાશ આપણે એનું ઉત્પાદન કરવાના છે ને માર્કેટમાં એનું કેવી હરીફાઈ છે, બરાબર છે. તો જે તૈયાર પેદાશોના માર્કેટિંગને કારણે બજારની હરીફાઈની સ્થિતિમાં ફેરફાર થાય છે અને બદલાયેલી બજાર સ્થિતિના અનુસંધાનમાં તેને અનુરૂપ એવી પેદાશ, કિંમત, વિતરણ વ્યવસ્થા તથા વૃદ્ધિ, પ્રાઇઝ, પ્રોડક્ટ પ્રાઇઝ, પ્લેસ અને પ્રમોશન એ કરવું આપણે જરૂરી છે. અને કેવી રીતે કરવું એનું પ્લાનિંગ કરવું પણ અહીંયા જરૂરી છે, બરાબર છે. તો એના માટે અલગ અલગ પ્રકારના આપણે અહીંયા પ્લાનિંગ કરવા પડે, બરાબર છે. તો આપણે આપણી પ્રોડક્ટનું વિતરણ કે એનું માર્કેટિંગ આપણે બરાબર કરી શકીએ.
એના પછી છે પેદાશનું બજારમાં સ્થાનીયકરણ, બરાબર છે. તો જે પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણે માર્કેટિંગ કરીએ છીએ, બરાબર. એની પાછળ આપણે કેટલો ખર્ચો કરીએ છીએ. એક તો આપણે જે લિક્વિડ એસેટ છે, પૈસા છે, એમ્પ્લોય છે, બરાબર, એ બધાને આપણે રોકેલા છે. પછી એના માટે આપણે જે સ્થિર પ્રકારની આપણી જે મિલકતો છે, બરાબર છે, લાઈક જમીન છે, બરાબર, આપણે જે પણ મકાન ઊભું કરેલું છે એના માટે એ, કે પછી કોઈ પણ પ્રકારનો જે પ્રોજેક્ટ ઊભો કરેલો છે એ, મશીનરી લાવ્યા, બરાબર છે, પાણી, વીજળી એ બધાનું બિલ ભરીએ છીએ આપણે, આટલી બધી મહેનત કરીએ છીએ. તો એ પ્રોડક્ટ બજારમાં કેવી રીતે ટકી રહે એનું પણ આપણે અહીંયા શું કરવું પડે, એ ટકે એના માટે આપણે ટ્રાય કરવી પડે. તો કોઈ પણ પેદાશનું બાલ્ય મૃત્યુ ન થાય, બાલ્ય મૃત્યુ એટલે લાઈક માર્કેટમાં ગઈ ને પછી એ વેચાતી બંધ થઈ ગઈ, બરાબર છે. તો બાલ્ય મૃત્યુ ન થાય તે માટે બજારમાં તેના ઊંડા મૂળ નાખવા જરૂરી છે. તો કોઈ પણ નવી પેદાશને બજારમાં સ્થિર કરવા માટે અનેક પ્રકારના નાણાકીય ખર્ચા સહિતના વ્યૂહાત્મક પ્રયત્નો કરવા જરૂરી બને છે. માર્કેટિંગ જે છે એ એક સાચું અને વ્યવસ્થિત હોવું જોઈએ. તમારી પ્રોડક્ટ બી એકદમ ક્વોલિટી વાઇઝ બરાબર હોવી જોઈએ. તો તમારું જે પ્રોડક્ટ છે, તમારી જે પણ કોમોડિટી છે એ માર્કેટમાં ટકી રહે, બરાબર. તો ખાસ કરીને પેદાશની જાહેરાત, વિતરણ માળખું અને સેલ્સમેનોની ફોજ પાછળ મોટો ખર્ચો કરવો જરૂરી બને છે. એના માટે શું કરવું પડે કે માર્કેટિંગ તમારે બરાબર કરવું પડે. એની જે એડવર્ટાઇઝમેન્ટ છે, તો લાઈક ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ આવે, બરાબર છે, કે પછી લાઈક તમને એવું પણ કીધેલું કે માર્કેટિંગ માટે જે ગવર્મેન્ટની સહાય છે, તો બસની ઉપર તમે જોઈ હશે, રેલવેના જે ડબ્બા છે એના પર તમે જોઈ હશે, બરાબર છે. પછી હોર્ડિંગ્સ છે, સેલ્સમેન છે, બરાબર છે. એના પાછળ આપણે ખર્ચો કરવો જરૂરી બને છે. બાકી પ્રોડક્ટ આપણે ચાલો લાવ્યા, બજારમાં મૂકી દીધી, પણ એનું આપણે માર્કેટિંગ નહીં કરીએ ને તો લોકોને ખબર જ નહીં પડે કે આ વસ્તુ માર્કેટમાં આવી છે. એટલે પ્રોડક્ટનું જે પ્રોડક્શન થાય છે, બરાબર છે, તો ખાલી એ પ્રોડક્શન કરવું જરૂરી નથી, એનું માર્કેટિંગ કરવું પણ એટલું જ જરૂરી છે, બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે બજારનું માળખું અને હરીફાઈનું સ્વરૂપ, બરાબર.